કે હમણાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા ઘણા લોકોના મૃત્યુ થયા. લાશોની હાલત એવી હતી જે જોઈને ઘણા લોકોના મન દુઃખ થયા. પણ મારે એ લોકોને કહેવું છે કે મન દુઃખ કરવાની જરૂર નથી, કારણ કે જેટલા એ પ્લેનમાં મર્યા ને એના કરતા વધારે એક જ દુકાનમાં પશુ પ્રાણીઓની હત્યા થાય એવી હજારો દુકાન છે. એક બકરીના બચ્ચાનું ગળું કાપી એના ચામડા કાઢી એને દુકાનમાં ઊંધું ટીંગાડવામાં આવે છે, ત્યારે એ મન દુઃખ ક્યાં જાય છે? બકરા ઈદના દિવસે લાખો પ્રાણીઓ કપાય છે, ત્યારે એ મન દુઃખ ક્યાં જાય છે? પણ જ્યારે માણસો ઉપર આવી ત્યારે માણસોને મન દુઃખ થાય છે. હા, થોડા દિવસ સ્ટોરી અને સ્ટેટસોમાં લગાવ્યા દુઃખીના સ્ટેટસો, પણ હવે તો ઇન્સ્ટાગ્રામમાં એ પ્લેન ક્રેશના કોમેડી વિડીયો પણ આવવા લાગ્યા. એના ઉપરથી ખબર પડે છે કે આ માણસ કેટલા સ્વાર્થી બની ગયા છે. પણ મારે બધાને એટલું જ કહેવું છે કે જે દુઃખ તમને માણસ ઉપર થયું ને, આજે એ જ દુઃખ પશુ પ્રાણીઓ ઉપર થયું હોત ને તો ભગવદ્ ગીતા હારે એ પ્લેનમાંથી માણસો બહાર નીકળત. અને હા, આમ પણ પ્રેમાનંદ મહારાજ કહે છે કે રોજ પશુ પ્રાણીઓ કપાય છે, એક દિવસ ખાલી આવે માણસોનો.